જય માતાજી મારા બધા મિત્રો, તમારું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં જ છો? તો આપણે ભાઈ ખરા બપોરનું ખેતરમાં પોણી વાળી લીધું છે. પાછળ તમે જોઈ રહ્યા છો અમારી બાજરી, અને આજે બાજરીમાં પોણી વાળી છે. 1 વાગે લાઇટ આવે છે અને ખાતર પણ નાખવાનું, તો ખાતર પણ નાખી દીધું છે. તો અત્યારે આપણે પોણી વાળીએ છીએ, તો તમને બતાવી નાખો અમારી બાજરી. તો જુઓ, આ છે ભાઈ આપણી બાજરી, અને બાજરીમાં પોણી વાળી દીધું છે. જુઓ, 5 ચારા પાયા છે, બાકી આ ચારામાં પોણી આવશે. હવે પોણીની બોટલ પણ લઈને આવ્યા છીએ, કેમ કે ગરમી પડે છે એટલે ફ્રીજનું પાણી લઈને આવ્યા છીએ. તો તમે પણ શું ખેતરમાં પાણી વાળો છો કે નથી વાળતો, ફટાફટ કમેન્ટ કરી નાખો. જુઓ, નિંદમણ તો બહુ વધારે હતું એટલે 4માં મેં લઈ લીધું છે અત્યારે. તો પણ બપોરે પાણી વાળવું એ કંઈ નાના છોકરાના ખેલ નથી, કોઈ ટાબરિયાના ખેલ નથી, કે કોઈ એસીમાં રહેતા હોય એમના કોમ નથી ખરા બપોરે પાણી વાળવા. જે ખેડૂતનો દીકરો હોય છે એને જ ખબર હોય છે કે ખેતરમાં મહેનત કઈ રીતની કરાય છે અને કઈ રીતની થાય છે. ગરમી સહન કરવી પડે છે, ચોમાસામાં ચોમાસું સહન કરવું પડે, શિયાળામાં ઠંડી સહન કરવી પડે છે. જો આ છે ભાઈ અમારી મોટી બાજરી, એમાં લગભગ ગણો ને 10-15 દિવસમાં પાકી જશે, એટલે વાઢવા આવી જશે. વચમાં વરસાદ આવ્યો તો પણ આપણે કંઈ નુકસાન હતું નહીં. તો તમારા બાજુ નુકસાન હતું કે નહોતું, ફટાફટ કમેન્ટ કરી નાખજો. તો ચાલો આપણે જઈએ છીએ ખેતરમાં પાણી જોવા માટે કે કેટલા સુધી પાણી આવ્યું છે, ચારો ભરણો કે ના ભરણો. એટલે કોમ કરવું કોઈ મહેણું છે નહીં. જુઓ, કોમ બધી જગ્યાએ કરી નાખવાનું, એવું તો નહીં કરવાનું. જો આ ચારામાં પાણી હતું, આ ચારામાં પાણી છે, આટલા સુધી પાણી આવી છે. જુઓ, ફટાફટ કમેન્ટ કરી નાખો. આપણા આવા નવા બ્લોગ ચાલુ થઈ જશે આપણી વિડીયો યુટ્યુબ ચેનલમાં. કમેન્ટ કરજો, વિડીયો શેર કરી નાખજો. એટલે આ બધા જે ચારા છે લેબડી સુધી એ બધા પાયેલા છે. આ ચારામાં પાણી આવી છે, જોઈ લો તમે. આ ચારામાં પાણી આવી ગયું છે. સામે પેલી ઠેલી તમને દેખાય એટલા નેક્સ્ટ છે, ત્યાંથી પાણી આવે છે અને ચારા સુધી ભરાય છે. ચાલો તમને ત્યાં લઈ જુઓ અને પૂરું બતાવી જ નાખું. કેમ કે 4 ભેંસો માટે બહુ સારી હતી એટલે મેં લઈ લીધી, અને ખેતર સાફ થઈ ગયું છે. ચોકચોક એટલે તો ટાઈમ મળશે એમ લઈ જશો અંદરથી. આપણે પાણી પીએ છીએ તો ભાઈ બાજરીને પણ ટાઈમ થાય એટલે પાણી પાવું પડે છે. જો ખાતર નાખવાનું તો પૂંખવાનું મેં પૂંખ્યું નથી, દોમા પર નાખી દીધું છે બધી જગ્યાએ. કેમ કે પૂંખવા જો તો આ પછી જે ગેપ હોય છે ગેપમાં ખાતર જતું રહે છે, એટલે બાજરી તેનાથી બળી જાય છે. એટલે આપણે છે ને ઓમાં નાખી દીધું છે. આપણે છે ખેડૂતનો પાવડો. જુઓ, હવેથી કંઈ પણ જગ્યાએ હું ફરવા જઈશ તો આપણા બ્લોગ આવતા રહેશે. ઘરે ઘરે ખેતરમાં તો કેટલા બ્લોગ બનાવવાના. કંઈ બહાર જગ્યાએ ફરવા જઈએ તો વિડીયો ચોક્કસથી આવશે આપણો. વિડીયો જોવાનું ભૂલતા નહીં. મારી યુટ્યુબ ચેનલ વીઆઈપી રાયમલ સોલંકી સબસ્ક્રાઈબ કરી નાખજો. ફેસબુક આઈડી છે રાયમલ સોલંકી. ગરમી 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 પડતી है ગરમી. તો મિત્રો આપણે ભાઈ ખેતરમાં પાણી વાળીએ છીએ થલા બફોરનું. તો અત્યારે તો બીજું તામ ધંધો થયો નહીં. ખેતરનું પાણી વાળવાનું, ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં વિડીયો બનાવવાના છે. કોમ ના તળીએ તો ધલવાલા થાવાય ના હાલે. તો તમે પણ જો યુટ્યુબર બનવા માગો તો તમારે તમે ત્યાં નાખો, વિડીયો થયેલ ત્યાં નાખજો. ધલમી લગભગ મારા ખ્યાલથી તો 40-35 ડિગ્રી ગરમી છે ભાઈ અત્યારે તો, મારા ખ્યાલથી. જોઈ લો અમારા આજુબાજુ ખેતર, આ છે અમારું ખેતર છે. કોરે મોરેનો તમને નજારો બતાવી નાખું. ઓલું સામે ચૌધરીનું ઘર, કૂવો છે. આ સાઈડે કૂવા છે, અને મારો કૂવો કઈ જગ્યાએ છે તમને બતાવી નાખું છું. આ મારા પાડોશીનો કૂવો છે, અને અમારો કૂવો તમને બતાવી નાખું છું કે અમે કઈ જગ્યાએ રહીએ છીએ. એ સામે તમને દેખાય અમારું ઘર છે. જુઓ, પીળું મેણી દેખાય છે, આ પીળું મેણી દેખાય ત્યાં અમે રહીએ છીએ. અને સામે પણ તાજનગર છે, આનંદનગર છે, ચૌધરીનું ઘર છે. અને સામે તમને બ્રિજ દેખાય છે જે છાપીથી હાઈવે તાજ હોટલ પર જાય છે, ને હાઈવે તાજ હોટલ પરથી છાપી છે, વડગામ છે, મગરવાડા છે, ટેબાચૂડી છે, બાવલચૂડી છે, ત્યાંથી વેહા છે, ખેરાલુ છે, ગોધીનગર, અંબાજી, દોતા છે, પછી હમણાં પીલુચા છે, કોદરમ છે, શેભરગઢ, ગોગા મહારાજનું મંદિર શેભર પણ જવાય છે આ રોડ પરથી. તો કોઈ પણ આવતા હોય તો જરૂરથી આવજો, મુલાકાત લેજો. ચા પાણી કરાવીશું, ખાવા બીજું ખવડાવીશું. કેમ કે અમે છીએ દિલના ભોળા, રૂપિયા નથી, પણ સેવા તો જલસાથી જ કરીએ, મોજથી જ કરીએ છીએ. તો જુઓ, આ છે ભાઈ અમારું ખેતર. ગરમી પડે શું કરવાનું.
લોટપોટ થઈ ગઈ છે, કોઈક કરવું તો પડશે ને મારા ભાઈ. કમેન્ટ કરી નાખો, લાઈક કરી નાખો, બસ એટલું જ મારે જોવાની. ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો.